સ્વમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 17/8/2025 ને રવિવાર. શ્રાવણ વદ નોમ તિથિ છે. આજે નંદ ઉત્સવ એટલે કે જ્યારે ગોકુળમાં ભગવાન કૃષ્ણની જન્મની ખબર પડી ત્યારે ગોકુળમાં નંદ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો અને આ દિવસે ત્યાં મટકી ફોડવામાં આવી હતી. આપણે ત્યાં પણ રવિવારે યજ્ઞ છે એટલે મારા ઘરની સામે આપણે પણ મટકી ફોડશું બપોરે 12 વાગ્યાની આજુબાજુ અને કૃષ્ણ જન્મનો ઉત્સવ ઉજવશું. ભગવાનનું આ દિવસે જે સ્વરૂપ હોય છે એક પ્રેમ તત્વનું સ્વરૂપ છે. ખૂબ જ પરમાત્માની સાથે મિલનનો દિવસ ગણાય છે. એમ તો ભગવાન શંકર પણ કૈલાસ છોડીને આ દિવસે અહીંયા આવ્યા હતા કૃષ્ણને દર્શન માટે, કૃષ્ણને જોવા માટે. એવો પ્રેમ તત્વનું જે ઉત્સવ છે, જે નંદ ઉત્સવ કહેવામાં આવે છે, તે આપણે ઉજવશું. તો જે લોકો યજ્ઞમાં આવે છે એ લોકોને પણ એ સમયે હાજર રહેવા માટે નમ્ર વિનંતી કરું છું. આજના દિવસે ખાસ કરીને સિંહ રાશિવાળા જે છે એ લોકોએ ભગવાનની ઉપાસના આરાધના કરવા માટે, મહાદેવની ઉપાસના આરાધના કરવા માટે બહુ ઉત્તમ દિવસ છે. એના સિવાય બીજા લોકો પણ ભગવાન બૈજનાથ મહાદેવનું સ્મરણ કરી અને મહાદેવની ઉપાસના કરે છે, જ્યોતિર્લિંગની પૂજન કરે છે. એની પર જ્યોતિર્લિંગની પરમ કૃપા પ્રાપ્ત થાય છે, મહાદેવની પર ખૂબ પ્રસન્ન થાય છે. આજે ભગવાનને કેસરી કલરના ફૂલ, કેસરી વસ્ત્ર ભગવાનને અર્પણ કરવા જોઈએ. મરૂન કલરના ફૂલ પણ અર્પણ કરી શકો છો. ભગવાનનો આજે ચોખ્ખા ગાયના ઘીથી અભિષેક કરવાનો બહુ મહત્વ હોય છે. એનાથી શુભલક્ષ્મી પ્રાપ્ત થાય છે, તેજ પ્રાપ્ત થાય છે, એનાથી વંશનો વૃદ્ધિ પણ આગળ વધે છે. જે લોકોને સંતાનની લગતી તકલીફ છે એ જો મહાદેવની ઉપાસના કરતી વખતે આજે ઘીનો અભિષેક કરે અને ત્યાં સૂર્યના સ્તોત્રનો પાઠ કરે છે તો એનાથી લાંબા આયુષ્યવાળા સંતાનની, વંશની વૃદ્ધિ કરવાવાળા સંતાનની પ્રાપ્તિ થતી હોય છે. આજે ભગવાનને જવ ચડાવવાનું બહુ જ મહત્વ છે. આજે ભગવાનની બિલીપત્રથી પૂજા કરવાથી, અભિષેક કરવાથી પણ ભગવાન સૂર્યનારાયણ અને મહાદેવ બે પ્રસન્ન થતા હોય છે. આજના દિવસે ગોગા નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે, પારણા નવમી તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે. આજે દહીં હાંડીનો ઉત્સવ શ્રીનાથજીમાં ઉજવવામાં આવતો હોય છે. આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે નોમ. આ નોમ તિથિ આજે સાંજે 7:25 પૂર્ણ થઈ જાય ને ત્યાર પછી દશમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું રોહિણી નક્ષત્ર ગણાય છે. ભગવાન કૃષ્ણ રોહિણી નક્ષત્રમાં જન્મ્યા છે એટલા માટે બધા નક્ષત્રોની અંદર આ નક્ષત્ર ઘણું શુભ માનવામાં આવે છે. ભગવાનને રોહિણી નક્ષત્ર બહુ જ પ્રિય છે. આ નક્ષત્ર એવું છે કે આમાં કોઈ પણ કાર્ય તમે કરો ને તો તમારું ભાગ્ય પરિવર્તન થઈ જાય અને ચારે દિશાઓથી આપણને મદદ મળી રહેતી હોય છે. એટલા માટે આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવા માટે બહુ ઉત્તમ દિવસ છે. અને કૃષ્ણનો જન્મ થયો છે તો બધા કૃષ્ણ ઉત્સવ ઉજવે છે ખરા, પણ એમાં બધા ગુલાલને બદલે અનેક પ્રકારની વિચિત્ર વસ્તુઓનો ઉપયોગ કરે છે. પણ ભગવાનને ગુલાલ પ્રિય છે. ગુલાલથી જ રમવું જોઈએ, એના વગર ન રમવું જોઈએ, નહીતર ઘરમાં અશુભ લક્ષ્મી આવે છે. શુભ લક્ષ્મીની પ્રાપ્તિ જેને કરવી છે એ લોકો ગુલાલ અને માખણનો ઉપયોગ કરી અને જો ઉત્સવ ઉજવે છે તેને ઘણું શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે રોહિણી. આ રોહિણી નક્ષત્ર સવારે 4:39 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 3:18 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્યાઘ્રત. આ વ્યાઘ્રત યોગ આજે મળસ્કે આખો દિવસ રહેશે ને આવતીકાલે મળસ્કે 1:41 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તૈતિલ. આ સવારે 8:29 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ગરકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ. વૃષભ રાશિની અંદર અક્ષર આવે છે બ વ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. ભગવાન કૃષ્ણની રાશિ મિથુન નથી, ભગવાન કૃષ્ણની રાશિ વૃષભ છે. ભગવાનનું નામ બાલકૃષ્ણ છે. બ વ એની અંદર ઉચ્ચાર થાય છે. વૃષભ રાશિમાં શુક્રની રાશિમાં ભગવાન જન્મ લીધો છે એટલા માટે કૃષ્ણનું નામ બાલકૃષ્ણ પાડવામાં આવ્યું છે. આજે ભગવાનની ઉપાસના આરાધના કરતી વખતે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ વૃષભ ગણાય છે. આ વૃષભ રાશિ આજે આખો દિવસ રહેશે અને 18 તારીખે બપોરે 14:41 પૂર્ણ થઈ જાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ વૃષભ ગણાશે. આ રાશિ, તિથિ, વાર, નક્ષત્ર યોગકરણનું બહુ જ મહત્વ છે મિત્રો. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ. તેનાથી તમારું જીવન સરળ બની જશે. આજે જે કંઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન કૃષ્ણ તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી અને આજનું સુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે પ્રથમવાર, કોઈ ધંધો ચાલુ કરવા જઈ રહ્યું છે,
કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ દેશ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે. શ્રાવણ માસની અંદર 5 જ્યોતિર્લિંગનું બહુ જ મહત્વ છે. ભગવાનના 5 મુખ છે, એ 5 જ્યોતિર્લિંગનું બહુ જ મહત્વ હોય છે. એટલે 5 જ્યોતિર્લિંગના દર્શન ન થાય તો ગામમાં 5 મહાદેવ હોય તો તેના દર્શન કરવા પણ તમે જઈ શકો છો. આજના દિવસે રવિવાર છે. તમે કોઈ પણ કાર્યક્રમ માટે જાઓ છો તો આપણા ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ અને એમાં વારના જે સુકન બતાવ્યા છે એ સુકન કરીને કામ કરવા માટે જશો તો ઘણું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થશે. આજના દિવસે ઘરેથી નીકળો છો ત્યારે કંઈ કામ કરવા જવાનું હોય કે એમ જ જતા હોય તો આટલું રવિવારે ચોક્કસ કરીને જવું જોઈએ. પિતાને વંદન કરીને જવું જોઈએ. પિતાનો હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરીને જવું જોઈએ. ઘરમાં દેવસ્થાનમાં ભગવાનને વંદન કરવા જોઈએ. પિતૃના ફોટાને વંદન કરવા જોઈએ. ભગવાનને પ્રાર્થના કરીને નીકળવાનું ઘરેથી જ્યારે પણ નીકળો ત્યારે કે પ્રભુ હું જે કામ કરવા જઈ રહ્યો છું અમારી સાથે રહેજો. તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થતી હોય છે. આજે સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય પાણીનો આપવાથી પિતૃ પ્રસન્ન થશે. પિતૃદેવની પરમ કૃપા પ્રાપ્ત થશે. સૂર્યનારાયણ ભગવાન પણ પ્રસન્ન થશે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે ખાસ કરીને આજે ગાયને ઘાસ ખવડાવવાનું પણ બહુ જ મહત્વ હોય છે. પણ અત્યારે ગાય ઘાસ ખાતી નથી. બ્રેડ બટર પીઝા બર્ગર ખાતી થઈ ગઈ છે. બહાર રખડતી ગાયો જે છે, જે માલિકો રખડાવે છે, એ લોકોને ખાસ કહું છું કે ગાય પાળે તેને ગોપાલ કીધેલો છે. પૃથ્વીનો રાજા ભગવાન કૃષ્ણ છે, એને ગોપાલ કહેવાય છે. પણ જો તમારી ગાય રખડે તો આવનાર 3 પેઢીને ગેલી 3 પેઢી રખડી જતી હોય છે. આજે નંદ ઉત્સવ છે, કૃષ્ણનો જન્મ છે. કૃષ્ણને ખૂબ પ્રિય એવું પ્રાણી જો કોઈ હોય તો તે ગાય છે. ગાયની ઉપાસના આરાધના કરવાનું બહુ જ મહત્વ છે. કામધેનુ છે. પણ જો તમે એને રખડાવો છો તો તમે રખડી જશો. માટે રાખો છો તો પ્રેમથી રાખો અને વ્યવસ્થિત એનો સંભાળ રાખો. કોઈ દિવસ કોઈની પાસે લાંબો હાથ નહીં કરવો પડે. જે ગાયને રાખતા હોય છે ત્યારે એ રાજા હોય છે. તો આજે ગાયને જવ, ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવવાથી ગ્રહો પણ પ્રસન્ન થાય છે, કૃષ્ણ પણ પ્રસન્ન થાય છે અને પિતૃ પણ પ્રસન્ન થતા હોય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે જાઓ છો તે કરતાં પહેલાં ચોક્કસ શુભ સમય જોઈને જવું જોઈએ. આમ તો આજે રવિવાર છે એટલે મિત્રને ફરવા લઈ જવું જોઈએ. પરિવાર સાથે ફરવા જવું જોઈએ. સારું સારું ખાવું જોઈએ. એનાથી પણ લક્ષ્મીદેવી પ્રસન્ન થતી હોય છે. આજના દિવસનો સમય જોઈ લે. સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે કોઈ પણ કાર્ય કરવા માટે. તેમજ બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે 1:30 થી આવતીકાલે રાત્રે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે. ખરીદી કરવા માટે પણ ઉત્તમ, વેચાણ કરવા માટે પણ ઉત્તમ. આજે વસ્ત્ર, પાત્ર અને ધન, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, પ્રોપર્ટી, મિલકત, કંઈ પણ વસ્તુ, વાહન વગેરે પણ ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ છે. આજે રવિવાર હોવાથી મારે ગૃહ પ્રવેશની ના છે, બાકી બધા જ કાર્યો આજે તમે કરી શકો એમ છે. આજના દિવસે તમે જે કાર્ય કરો છો એમાં કાર્યમાં સમૃદ્ધિ, સંપત્તિ, સુખનો વધારો થતો હોય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરો છો એમાં ચારેય દિશાથી મદદ મળી રહે છે. એટલે એડવર્ટાઇઝ કરવાની જરૂર નહીં પડે. એવા કાર્યો છે કે જેમાં એડવર્ટાઇઝ કરવું બહુ જ જરૂરી હોય છે. તો તે કાર્યનો જો આજે પ્રારંભ કરવામાં આવે તો સારી સફળતા મળી શકે છે. આજના દિવસે ઇન્ટરવ્યૂ આપવા માટે સૌથી સારામાં સારો દિવસ ગણાય છે. આજના દિવસે વિદેશની ઇન્ટરવ્યૂ હોય કે નોકરી ધંધા માટે હોય કે સ્કૂલમાં એડમિશન માટેનું હોય, શ્રેષ્ઠ રહેશે. એમાં ચોક્કસ સફળતા મળતી હોય છે. આજના દિવસે ધંધો વેપારમાં ખૂબ પૈસા મળી શકે છે. સારામાં સારી પ્રગતિ ઉન્નતિ થઈ શકે એવો આજનો દિવસ છે. નવા વસ્ત્ર આજે પહેરવાથી કળાકારીગીરીમાં પ્રગતિ જણાય છે. કળાકારીગીરી એટલે કે જે કોઈ ફેશન ડિઝાઇનનું કરતા હોય, જે લોકો કોમ્પ્યુટર કોર્સ કરીને ડિઝાઇનરનું કામ કરતા હોય છે, આર્કિટેક્ટ છે, પછી ચિત્રકામ કરતા હોય છે, મહેંદી વગેરે પાડતા હોય છે, જે લોકો પેઇન્ટિંગનું કામ કરતા હોય છે, એ લોકો માટે આજે નવા વસ્ત્ર ધારણ કરવા બહુ જ ઉત્તમ છે. કોઈ પ્લાનિંગનું કામ કરતા હોય, આયોજન કરવાનું કામ કરતા હોય, એ લોકો માટે પણ નવા વસ્ત્ર ધારણ કરવા માટે બહુ ઉત્તમ દિવસ છે. આજે બધા જ નવા વસ્ત્ર ધારણ કરવા જોઈએ. બધા માટે જ ઉત્તમ દિવસ રહેશે, કારણ કે આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી ધંધા રોજગારમાં પ્રગતિ થશે. આજનો દિવસ ખૂબ સરસ છે. રોહિણી નક્ષત્ર છે, માટે કાર્યક્ષેત્રમાં સારામાં સારી સફળતા મળી શકે એમ છે. માટે દરેક જણા આજે નવા વસ્ત્ર ધારણ કરો. આવું બધું જે ફળ છે એ આજે તમને મળસ્કે 4:39 થી લઈ આવતીકાલે મળસ્કે 3:18 સુધીમાં મળે. એટલા માટે આવું ફળ પ્રાપ્ત થાય એવો આજનો દિવસ છે. ફરી પાછી બધાને કૃષ્ણ જન્મની ઘણી ઘણી શુભકામના. આજે કરશો આજનો સંકલ્પ. અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર શ્રાવણ માસે શુભે કૃષ્ણ પક્ષે નવમ્યાયમ ભાનુવાસન વિત્તાયમ. મિત્રો, આપણે અમાસના દિવસે યજ્ઞ રાખ્યો છે. એ યજ્ઞમાં આવવાનું ચૂકશો નહીં. પાર્થિવ શિવલિંગ બનાવશું અને ભગવાનની પૂજા કરશું. છેલ્લો દિવસ છે અમાસ, શનિવાર ને 23 તારીખે ચોક્કસ પધારજો.
હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું.
सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसार्धः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.